Okay. Cast is a plaster, fiberglass or air cast are used to immobilize. कोई भी immobilize like immobilize bone immobilize કરવા માટે use થાય કાં તો joint, okay, into the correct alignment after a fracture or injury. Okay. Now છે intervention. Always યાદ રાખજો કે ડિવાઇસના ઇન્ટરવેન્શન તમને ખબર હોવી જોઈએ. કોઈ બી ડિવાઇસ હોય, ટ્રેક્શન હોય તોય, કાસ્ટ હોય તોય, કેન હોય, વોકર હોય, કોઈ બી વસ્તુ હોય. ઓકે. ઇન્ટરવેન્શન મોસ્ટ ટાઈમપી છે આમાં. નાવ છે ઇન્ટરવેન્શન ઓફ કાસ્ટ. તો એમાં શું છે કે કીપ કાસ્ટ એક્સ્ટ્રીમિટી એલિવેટ રાખવાની. જે બી એક્સ્ટ્રીમિટી હોય, લેગ હોય તોય, હેન્ડ હોય તોય. ઓકે. બીજું ક્લાયન્ટને એડવાઇસ આપવાની કે અલાઉ ધ વેટ plaster card 24 to 72 hours to dry. Okay, handle the wet plaster card with the palm of the hand until dry. Turn the extremity every 1 to 2 hourly unless contraindicated to allow air circulation and promote drying of the cast. Okay. Now છે hair dryer. Hair dryer can be used for ઇચિંગ ને એવું આવતું હોય તો ક્લાયન્ટને કહેવાનું તમે યુઝ કરી શકો, બટ ડુ નોટ ઇચ વિથ ધ પેન્સિલ ઓર કશું ઇન્સર્ટ નહીં કરવાનું કાસ્ટની અંદર, એ એક એડવાઇસ આપવાની. ઓકે. હેર ડ્રાયર કેન બી યુઝ ટુ કુલ સેટિંગ એન્ડ ડ્રાય ધ પ્લાસ્ટર કાર્ડ. ઓકે. હીટ કેન નોટ બી યુઝ on the plaster card because cast heat up burn on the skin. Okay. હીટ અપ્લાય કરીશું તો બર્ન થઈ જશે સ્કિન, એટલા માટે ક્લાયન્ટને એડવાઇસ આપવાની. ઓકે. પ્લસ મોનિટર ક્લોઝલી સર્ક્યુલેટરી ઇમ્પેરમેન્ટ. ઓકે. સર્ક્યુલેશન ઇમ્પેરમેન્ટ ના થાય એ બહુ જ ધ્યાન રાખવાનું. ધેટ ઇઝ ધ IMP. ઓકે. પ્રિપેર બાય વેલ્વિંગ એન્ડ કટિંગ કાસ્ટ ઇફ સર્ક્યુલેટરી ઇમ્પેરમેન્ટ અકર. ઓકે. કમ્પાર્ટમેન્ટ સિન્ડ્રોમ થાય, ઓકે, તો કાસ્ટ કટ કરવું પડે. ઓકે. Petal to cast and apply mole skin to edge to protect the client's skin. Maintain smooth edge around the cast. Prevent clumping or of the cast material. Monitor sign for infection. Okay. ઇન્ફેક્શન થશે તો તમને શું જોવા મળશે? એલિવેટેડ ટેમ્પરેચર, હોટ સ્પોટ જોવા મળશે. ઓકે. કાસ્ટમાં ફાઉલ્સ ઓર્ડર આવશે અને ચેન્જ ઇન પેનમાં કલર ચેન્જ થશે. લાઈક પેનની સિવિયરિટી અલગ થઈ જશે એમ. ઓકે. પ્લસ ઇફ ધ ઓપન ડ્રેનેજ એરિયા એક્ઝિસ્ટ અફેક્ટેડ એક્સ્ટ્રીમિટી, PSCP will make cut out portion of the cast known window and of the assessment wound care purpose. Okay. Instruct the client not to stick object inside the cast. Okay. કોઈ બી વસ્તુ ઇનસાઇડ ધ કાસ્ટ નહીં કરવાની. ઇન શોર્ટ, નો પેન પેન્સિલ ઓર એની નાઇફ ઓર સમથિંગ ટુ ઇચ ધ એરિયા. કેમ કે કાસ્ટ હશે ને તો ક્લાયન્ટને ઇચિંગ બહુ એટલે બહુ જ આવશે. ઓકે. એક્સ્ટ્રીમ લેવલની. તો ક્લાયન્ટને કહેવાનું નો પાવડર ઓલ્સો. પાવડર અપ્લાય બી નહીં કરવાનું, નો લોશન, કશું જ નહીં. ઓકે. ટીચ ધ ક્લાયન્ટ કીપ ધ કાસ્ટ ક્લીન એન્ડ ડ્રાય. ધેટ્સ ઇટ. ક્લીન અને ડ્રાય હોવું જોઈએ. ઓકે. પ્લસ આઇસોમેટ્રિક એક્સરસાઇઝ કરવાનું કહેવાનું, મસલ્સ એટ્રોપી ના થાય એના માટે. ઓકે. જસ્ટ અ મિનિટ. નાવ છે કોમ્પ્લિકેશન ઓફ ફ્રેક્ચર મોસ્ટ IMP. ઓકે. આ વસ્તુ બી યાદ રાખજો, કેમ કે કોમ્પ્લિકેશન અલગથી એકલું પૂછાઈ શકે છે. 4 કોમ્પ્લિકેશન છે, એમાંથી ફેટ એમ્બોલિઝમ અને કમ્પાર્ટમેન્ટ સિન્ડ્રોમ બંને IMP છે. ઓકે. એ વાસ્ક્યુલર નેક્રોસિસ એટલું નથી પૂછાતું. ઇન્ફેક્શન ઓસ્ટિયોમાઇલાઇટિસ કોક જ વાર પૂછાય. ઓકે. બટ કમ્પાર્ટમેન્ટ સિન્ડ્રોમ અને ફેટ એમ્બોલિઝમ મોસ્ટ IMP. ઓકે. અલગથી એનાથી ક્વેશ્ચન બી આવી શકે છે. ઓકે. મોનિટર કાસ્ટ એક્સ્ટ્રીમિટી એન્ડ circulatory impairment such as a pain, swelling, discoloration, tingling, numbness, coolness, diminished pulses. Notify PSCP immediately because circulatory compromise occur. And circulatory compromise થશે તો compartment syndrome થશે. Okay. This is the main sign of compartment syndrome. એવું કહી શકે ને તો બી ચાલે. આ બધી જે સાઇન છે ને, tingling, numbness, coolness, diminished pulses. એક જ મિનિટ.
Now complication of fracture. Complication of fracture. Fat embolism first. Okay, most IMP. ફેટ એમ્બોલિઝમ ડિસ્ક્રિપ્શન વાંચે પહેલા તો તમને ખબર પડે ઓકે એન એમ્બોલિઝમ ઇઝ અ કોઝ બાય ધ મૂવમેન્ટ ઓફ ધ ફોરેન પાર્ટિકલ લાઈક બ્લડ ક્લોટ ફેટ ઓર એર આ ત્રણેયમાંથી કોઈનું બી એમ્બોલિઝમ હોઈ શકે લાઈક હોલ બ્લડમાં સર્ક્યુલેટ કરે ઓકે એના લીધે કોઈ બી જગ્યાએ લાઈક કોઈ બી આર્ટરી કે વેઇન કે એની વોલમાં જઈને સ્ટીક થઈ જાય રાઈટ અને કોઈ મેજર ઓર્ગન ફેલિયર કરી શકે છે કે લાઈક લંગ્સમાં જશે તો પલ્મોનરી સર્ક્યુલેશન બ્લોક કરશે રાઈટ તો પલ્મોનરી એમ્બોલિઝમ થઈ શકશે બ્રેઇનમાં જશે તો બ્રેઇન સ્ટ્રોક થશે હાર્ટમાં જશે તો હાર્ટ ફેલિયર થશે ઓકે કાં તો અરેસમાં જશે પેશન્ટ લાઈક ફેટ એમ્બોલિઝમ મેઇનલી ફેટ એમ્બોલિઝમ જ હોય છે બ્લડ ક્લોટ એટલું બધું નથી હોતું એરની લીધે બી નહીં થતું મેઇનલી ફેટના લીધે થાય છે એમ્બોલાઇનના લીધે ઓકે નાવ છે અસેસમેન્ટ તો અસેસમેન્ટમાં તમને શું જોવા મળશે મેઇનલી શું જોવા મળશે રેસ્ટલેસનેસ apprehension then sudden onset dyspnea and chest pain okay same like pulmonary embolism same symptoms છે ફેટ એમ્બોલિઝમ ના ઓકે કઈ નવું નથી કફ જોવા મળશે હિમોફ્ટેસિસ જોવા મળશે હાઇપોક્સેમિયા ક્રેકલ્સ ઓકે ક્રેકલ્સ લંગ સાઉન્ડ છે એ સંભળાશે ઓકે નાવ છે ઇન્ટરવેન્શન તો એઝ અ નર્સ એટ અ ટાઈમ તમે ઇન્ટરવેન્શન શું કરશો તો પહેલું એઝ અ નર્સ શું કરવાનું નોટિફાય ટુ ધ PHCP ઓકે આ વસ્તુ યાદ રાખવાની સાટા ક્વેશ્ચનમાં બી આવી શકે છે ઇન્ટરવેન્શન ઓકે અપ્લાય ઓક્સિજન અપ્લાય આઈવી ફ્લુઇડ આઈવી એન્ટીકોગ્યુલન્ટ આપવાના વાઇટલ સાઇન મોનિટર કરવાનું રેસ્પિરેટરી સ્ટેટસ ખાસ ચેક કરવાનું ઓકે ફોલો અપ રિઝલ્ટ ડાયગ્નોસ્ટિક ચેસ્ટ એક્રે એન્ડ સીટી સ્કેન પ્રિપેર ઇન્ટ્યુબેશન જો વધારે મતલબ ઓક્સિજન લો હોય તો ઇન્ક્યુબેશન કરવાનું પેશન્ટને ઇન્ક્યુબેટ કરવાનું વેન્ટી ઉપર મૂકવાનું ઓકે પ્લસ ઇફ ધ નેસેસરી ઇન્ડિકેટ ધ આર્ટિરિયલ બ્લડ ગેસ વેલ્યુ ઓકે એ બીજી ચેક કરવાનું તમને ખબર હશે document the event action taken and client response okay this is all about fat emboli now છે acute compartment syndrome okay આ બી મોસ્ટ ટાઈમ છે યાદ રાખજો now ડિસ્ક્રિપ્શનમાં શું છે taut fascia surround muscles group and forming the compartment from which artery vein nerves enter the exit opposite end ઓકે કમ્પાર્ટમેન્ટ સિન્ડ્રોમ સડનલી કેવું તમને કહેશે ક્લાયન્ટ આમાં સડનલી પેઇન સ્ટાર્ટ થઈ જશે પેઇન થશે ડિંગલિંગ થશે જે એક્સ્ટ્રીમિટી હશે ને કૂલ થઈ ગઈ હશે ઓકે નમ પડી ગઈ હશે જે પલ્સીસ હશે હાર્ટ રેટ ડિક્રીઝ થશે કમ્પાર્ટમેન્ટ સિન્ડ્રોમમાં તમને આ બધું જોવા મળશે ઓકે પેઇનફુલ કન્ડિશન that can occur that pressure increase within વન ઓર મોર કમ્પાર્ટમેન્ટ પ્રેશર થશે મસલ્સમાં એના લીધે શું થશે બ્લડ સર્ક્યુલેશન કોમ્પ્રોમાઇઝ થશે એના લીધે પેઇનફુલ એક્સ્ટ્રીમિટીઝ થશે ઓકે લીડિંગ ડિક્રીઝ બ્લડ ફ્લો ડિક્રીઝ થશે ટિશ્યુ લાઈક જે મસલ્સ ટિશ્યુ હશે એમાં ઇસ્ટેમિયા થઈ જશે કેમ કે બ્લડ એટલે સુધી પહોંચી જ નહીં શકતું બ્લડ કોમ્પ્રોમાઇઝ થશે એના લીધે ઓકે ન્યુરોવાસ્ક્યુલર ઇમ્પેરમેન્ટ થશે ઇટ ઇઝ ધ મેડિકલ ઇમરજન્સી ઓકે ટીક કરવું હોય ને તો ત્યાં હાઇલાઇટ કરી દો ઇટ ઇઝ ધ મેડિકલ ઇમરજન્સી ઓકે ઇમરજન્સીમાં તમારે એની હાઉ ટ્રીટ કરવું પડે પેશન્ટને ઓકે કેન બી રિઝલ્ટ એન્ડ સિવિયર ઇન્જરી ઇફ નોટ એડ્રેસ ક્વિકલી ન્યુરોવાસ્ક્યુલર ડેમેજ મે બી ઇરિવર્સિબલ ઇફ not treated within 4 to 6 hours after the onset not of the compartment syndrome occur most commonly in the lower leg ઓકે લોવર લેગમાં વધારે કોમનલી થાય છે નાવ છે અસેસમેન્ટ તો અસેસમેન્ટમાં શું જોવા મળશે ઓકે મેં કહ્યું એમ કે પેરેસ્થેસિયા લોસ ઓફ સેન્સેશન ઓકે આ છે ને યાદ રાખજો પેરેસ્થેસિયા સિમ્ટમ્સ યાદ રાખજો પેરેસ્થેસિયા પલ્સલેસનેસ ઓકે ટીસ્યુ ધેટ ડિસ્ટલ ધ ઇન્વોલ્વ એરિયા કોમરોસ પેલ
જે બી જે એક્સ્ટ્રીમિટીઝ હશે એનું જે ટીસ્યુ હશે કેવું હશે, પેલ થઈ જશે, ડસ્કી થઈ જશે અને એડિમેટસ થઈ જશે. ઓકે, ઇન શોર્ટ, એન્ડ અનરિલીવ એન્ડ ઇન્ક્રીઝ પેન ઇન ધ લિમ્બ. ઓકે, આના માટે એવો એક ક્વેશ્ચન પૂછાય છે કે ક્લાયન્ટને કાસ્ટ અપ્લાય કર્યું છે અને નર્સે ક્લાયન્ટ પેન માટે લાઈક કમ્પ્લેન કરે છે, રાઈટ, અને નર્સ એક વખત ઓલરેડી હાઇડ્રોમોર્ફોન આપે છે. મેં ક્વેશ્ચન કર્યું તો એટલા માટે યાદ છે મને. તો બી પેન રિલીવ નહીં થતો. આફ્ટર અ 1 hour ક્લાયન્ટ અગેન કમ્પ્લેન કરે છે કે મને હજુ બી પેન છે. જો પેન કન્ટિન્યુઅસલી રહે તો સમજી લેવું કે શું છે, કમ્પાર્ટમેન્ટ સિન્ડ્રોમ. આફ્ટર ગીવન મેડિકેશન પેન રહે તો, ઓકે, એક આ વસ્તુ પૂછાય છે. એટલે પેન એક મેઇન છે. પેરેસ્થેસિયા, પી 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 યાદ રાખજો. આમાં 5P આવે છે, આઈ થિંક આમાં નથી આપ્યું. મારી જોડે એક નોટ છે, એમાં હું મોકલીશ. 5P આમાં યાદ રાખવાના હોય છે. ઓકે, પલ્સલેસ એક એ આવશે. પેરેસ્થેસિયા, પેલ, યા પેલ, પેરેસ્થેસિયા, પલ્સલેસ. ઓકે, પેન, 4P થયા. એ 4P તો મને યાદ આવી ગયા. ઓકે, ડસ્કી, એડિમિટસ યાદ રાખજો. ઓકે, નાવ છે ઇન્ટરવેન્શન. સેમ લાઈક ફેટ એમ્બોલિઝમ. પહેલા શું કરવાનું, પીએસસીપી ને ઇન્ફોર્મ કરવાનું, ધેન આસિસ્ટ પીએસસીપી. ઓકે, પ્રિપેર કરવાનું સર્જરી માટે. લોઝ લૂઝન ધ ટાઇટ ડ્રેસિંગ એન્ડ બાયવાલ રેસ્ટ્રિક્ટિવ કાસ્ટ. ઓકે, કટ જ કરી દેવાનું કાસ્ટને. એને શું કહેવાનું, ફેસિકોટોમી. એક જ ટ્રીટમેન્ટ છે કમ્પાર્ટમેન્ટ સિન્ડ્રોમની, ખાલી ને ખાલી એક, કઈ, ફેસિકોટોમી. ઓકે, યાદ રાખજો. પીએસસીપી ને આસિસ્ટ કરવાની, આપણે નથી કરવાની. એન્ડ રિસ્ટોર ટીસ્યુ પરફ્યુઝમ, ધેટ્સ ઇટ. ઓકે, ફ્રેક્ચરની બીજી એક કોમ્પ્લિકેશન છે બોન ઇન્ફેક્શન લાઈક ઓસ્ટિયોમાઇલાઇટિસ. ઓકે, ઇન્ફેક્શન એન્ડ ઓસ્ટિયોમાઇલાઇટિસ can be caused by the introduction of the organism into the boning, leading a localized bone infection and assessment, tachycardia, fever, erythema, pain in surrounding infection, leukocytosis, elevated erythrocyte sedimentation rate is ESR rate increase થશે. ઓકે, ઇન્ફેક્શન હશે એટલે ટેકિકાર્ડિયા, ફીવર એ તો સમજી જ લેવાનું કે પેન બી થશે. પ્લસ ડાયગ્નોઝ કેમનું થશે, કન્ફર્મ વિથ ધ રેડિયોગ્રાફ લાઈક એમઆરઆઈ એન્ડ સીટી સ્કેન. ઓકે, એન્ડ બોન સ્કેન. નાવ છે ઇન્ટરવેન્શન. નોટિફાઈ કરવાનું પીએસસીપી ને સેમ. ઓકે, પ્રિપેર ઇનિશિયેટ અગ્રેસિવ લોંગ ટર્મ આઈવી એન્ટીબાયોટિક. કેમ કે ઇન્ફેક્શન છે, ઓબ્વિયસલી એન્ટીબાયોટિકથી ટ્રીટ થશે, રાઈટ. સીવીએસ લાઈક લાઈન નાખવાની, એનાથી એનું શું આપવાનું, લાઈક સેન્ટ્રલ વિનસ લાઈનથી. ઓકે, પ્લસ ઇફ એનાથી સર્વાઈવ ના થાય તો સર્જરી કરવી પડે. ઓકે, સર્જરી કેન બી પરફોર્મ ટુ રેઝિસ્ટ ઓસ્ટિયોમાઇલાઇટિસ વિથ સિક્વેન્ટ્રેક્ટોમી એન્ડ બોન ગ્રાફ્ટ. ઓકે, બોન ગ્રાફ્ટ કોઈ વાય કરે છે. ઓકે, ફોર અનરિલેટિંગ ઇન્ફેક્શન અને ઓસ્ટિયોમાઇલાઇટિસ, હાઇપરબેરિક ઓક્સિજન થેરાપી યુઝ ટુ પ્રમોટ હીલિંગ. ઓકે, હીલિંગ માટે. નાવ લાસ્ટ કોમ્પ્લિકેશન કઈ છે, એ વાસ્ક્યુલર નેક્રોસિસ. ઓકે, એ વાસ્ક્યુલર નેક્રોસિસમાં શું થશે, અકર વેન ધ ફ્રેક્ચર interrupt to blood supply to section of the bone leading a bone death. Okay, in short, blood supply જે બોન હશે એમાં ઝીરો થઈ જશે, એના લીધે બોન શું થઈ જશે, ડેથ થઈ જશે, નેક્રોસિસ થઈ જશે. ઓકે, અસેસમેન્ટમાં શું જોવા મળશે તમને, પેન ડિક્રીઝ, સેન્સેશન confirmed by radiographic sensation such as a pain radiograph, MRI or bone scan. Okay, ઓકે, નાવ છે ઇન્ટરવેન્શન. તો ઇન્ટરવેન્શનમાં નોટિફાઈ ધ પીએસસીપી ઇફ પેન ઓર numbness occur where the indicated, prepare for the surgery. Intervention, necrosis tissue can serve as a focus for the infection or can lead to secondary arthritis if involving the joint. Okay, now છે crutch walking. ઓકે, ક્રચ વોકિંગ. ક્રચ જોયેલું હશે આઈ થિંક તમે, રાઈટ, યસ ઓર નો. આના બી ઇન્ટરવેન્શન યાદ રાખજો, ક્રચ અને કેનનું. ઓકે, ક્રચમાં તમને મેઇનલી છે ને એવું પૂછે છે કે હાઉ ટુ વોક
પોઈન્ટ પૂછે છે, હું તમને સમજાવું એક જ મિનિટ. ઓકે, 2 પોઈન્ટ, 3 પોઈન્ટ ને 4 પોઈન્ટ એ વધારે પૂછાય છે. ઓકે, હું તમને એક્સપ્લેન કરું તો તમને ઇઝીલી આવડશે. એક જ મિનિટ. જો મેં તમને ફિગર મોકલી ક્રચની. ઓકે, 2 પોઈન્ટ, 3 પોઈન્ટ એન્ડ 4 પોઈન્ટ. ઓકે, આપણે પહેલા ડિસ્ક્રિપ્શન રીડ કરીએ તો તમને ઇઝીલી યાદ આવે. ઓકે, એક્યુરેટ મેઝરમેન્ટ ઓફ ધ crutches is important because of incorrect measurement could be damage brachial plexus. નવ ટીક કરો. આ વસ્તુ વધારે પૂછાય છે. કઈ નવ ડેમેજ થાય? અહીં આગળ આવી હોય એક્સિલ આગળ, કઈ નવ ડેમેજ થશે? બ્રેકિયલ ફ્લેક્સસ. ઓકે, હોલ જે બ્રેકિયલ જોડે કનેક્ટ હોય અહીંયા એક્સિલ આગળ. ઓકે, એ નવ ડેમેજ થશે જો ક્રચનું કરેક્ટ મેઝરમેન્ટ નહીં હોય તો. ઓકે, એટલા માટે ક્વેશ્ચન એવો પૂછાય છે કે એક પેશન્ટનું બીજા પેશન્ટમાં ક્રચ યુઝ થાય તો તમારે શું આન્સર આપવાનું? નો. કેમ કે No. હરેક પેશન્ટની હાઈટ વાઇઝ ક્રચનું મેઝરમેન્ટ અલગ હશે. ઓકે, એ ડોક્ટર ડિસાઈડ કરશે. દેન ઓકે, આ બીજી વસ્તુ પૂછાય, ટીક કરો. શું છે? ડિસ્ટન્સ બિટવીન એક્ઝિલા એન્ડ આર્મ ઓન ધ crutches should be 2 to 3 finger. That means અહીંયા જે crutches યુઝ કરે, ઓકે, એક્ઝિલ અને આર્મની વચ્ચે 2-3 ફિંગરનું જેટલું ગેપ હોવું જોઈએ અને પછી crutches પકડવાના, એમ આટલે સુધી, કે એક્ઝિલામાં ઇન્જરી ના થાય એટલા માટે. ઓકે, સ્પેસ રાખવાની. જો મેં ફિગર મોકલી છે ને એમાં બી એવું જ છે કે 2 to 3 જેટલી સ્પેસ હશે. ઓકે, નાવ બીજું શું? આ વસ્તુ બી યાદ રાખજો. એલ્બો સ્લાઇટલી ફ્લેક્સ. કેટલો ફ્લેક્સ હોય? 20 to 30 ડિગ્રી. જો ફિગરમાં એમણે ફ્લેક્સ કર્યો, મતલબ ફ્લેક્સ કર્યો હશે જ્યારે ચાલતો હશે ને પેશન્ટ, ત્યારે ફિગર જોજો. હું કહું ને એમાં જોજો. ઓકે, વેન એમ્બ્યુલેટિંગ વિથ ધ ક્લાયન્ટ સ્ટેન્ડ ઓન ધ અફેક્ટેડ સાઇડ. આ વસ્તુ બી પૂછાય છે, ટીક કરો. ઓકે, જ્યારે બી તમે ક્લાયન્ટને ક્રચીસનું ટ્રેનિંગ આપતા હોય કે હાઉ ટુ વોક વિથ ધ ક્રચીસ, ઓકે, ત્યારે તમારે કઈ સાઈડ ઊભું રહેવાનું? અફેક્ટેડ સાઈડ, કે કદાચ ફોલ થાય તો તમે પેશન્ટને કેચ કરી શકો એના માટે. ઓકે, ના બીજું શું છે? ઇન્સ્ટ્રક્ટ ધ ક્લાયન્ટ નેવર ટુ રેસ્ટ ઓન ધ એક્ઝિલા ઓર એક્ઝિલા બાર. ઓકે, એ બી કહેવાનું કે આમ બધા મતલબ રેસ્ટ લે, રાઈટ? એવી રીતે કોઈ દિવસ રેસ્ટ નહીં લેવાનું. દેન બીજું શું કહ્યું છે ક્રચીસ માટે? ઇન્સ્ટ્રક્ટ ધ ક્લાયન્ટ લુક અપ એન્ડ આઉટવર્ડ વેન એમ્બ્યુલેટિંગ. કઈ બાજુ જોવાનું? લુકવર્ડ એન્ડ આઉટવર્ડ. ઓકે, આ વર્ડ યાદ રાખજો, સેમ ટુ સેમ વર્ડ આવશે ક્રચીસ નો કોઈ બી ક્વેશ્ચન પૂછશે તો. એટલા માટે આ 7 પોઈન્ટ યાદ રાખજો. ઓકે, બીજું શું છે? વેન ધ એમ્બ્યુલેટિંગ એન્ડ પ્લેસ ધ ક્રચીસ. કેટલી ઇંચીસ પ્લેસ કરવાના? 6 to 10 inches ડાયગોનલી ઇન ફ્રન્ટ ઓફ ધ ફૂટ. ઓકે, જે ડિસ્ટન્સ હોય ને ફૂટ અને ક્રચીસની વચ્ચે, એ કેટલું હોય? 6 to 10 inches. 6 યાદ to રાખજો. 10 inch. યસ. ઇન્સ્ટ્રક્ટ ધ ક્લાયન્ટ ટુ સ્ટોપ એમ્બ્યુલેશન ઇફ numbness, tingling of the hand and arm occur. Most IMP. ઓકે, એક વસ્તુ યાદ રાખવું, અહીંયા તમારે મસ્ક્યુલોસ્કેલેટલમાં નમનેસ અને ટિંગલિંગ બે વસ્તુ છે ને, બહુ મોટી વસ્તુ છે આ બે માટે. કોઈ બી કન્ડિશન, કોઈ બી વસ્તુ હોય, જો ક્લાયન્ટ નમનેસ અને ટિંગલિંગ મતલબ ફીલ કરે ને, ધેટ ઇઝ અ ઇમરજન્સી, એવું સમજી લેવું. ઓકે, નમનેસ અને ટિંગલિંગ. ઓકે, જો નમનેસ ટિંગલિંગ ફીલ કરે તો એમને કહેવાનું કે ડુ નોટ એમ્બ્યુલેટ વિથ ધ ક્રચીસ. ઓકે, કઈ ગડબડ હશે તો એટલા માટે. ઓકે, નાવ છે ક્રચીસ ગેટ. બોક્સ નંબર 61.2 જુઓ. એમાં છે 2 પોઈન્ટ, 3 પોઈન્ટ ગેટ, 4 પોઈન્ટ ગેટ, સ્વિંગ ટુ ગેટ એન્ડ સ્વિંગ થ્રુ ધ ગેટ. બટ 3 પોઈન્ટ અને 4 પોઈન્ટ વધારે પૂછાય છે, ટીક કરી દો. ઓકે, નાવ છે 2 પોઈન્ટ. હવે 2 પોઈન્ટ ગેટ કોણ યુઝ કરી શકે? કેવું ક્લાયન્ટ? ઓકે, આપણે એ જોઈએ પહેલા. તો 2 પોઈન્ટ ગેટ કોણ યુઝ કરી શકે? યુઝ વિથ ધ
partial weight bearing, limitation and walk and with the bilateral lower extremity prosthesis. ઓકે, પાર્શિયલ વેઇટ બિયરિંગ હોય મતલબ અમુક વેઇટ બિયર કરતું હોય ક્લાયન્ટ એમ. ઓકે, અને બીજું શું હોય, બાયલેટરલ લોવર એક્સ્ટ્રીમિટી પ્રોસ્થેસિસ. ઓકે, એટલે પ્રોસ્થેસિસ બાયલેટરલ લોવર એક્સ્ટ્રીમિટીમાં યુઝ કરતા હોય એવા ક્લાયન્ટને 2 પોઈન્ટ ગેટ શીખવાડવાનું. ઓકે, 2 પોઈન્ટ ગેટ. હવે આપણે જોઈએ, હું તમને કહું, ફર્સ્ટ પ્રોસિજરમાં શું છે, ક્રચીસ ઓન ધ અફેક્ટેડ સાઇડ. ઓકે, ક્રચીસ on the affected side and the unaffected side foot. ઓકે, બંને બાજુ ક્રચીસ હોવાના. પ્લસ એડવાન્સ ધ સેમ ટાઈમ. શું કહ્યું છે, એડવાન્સ, બંને સેમ ટાઈમ આગળ મૂકવાના એમ. ઓકે, હવે આપણે આમાં જોઈએ, જોવો 2 પોઈન્ટમાં જોવો, બંને ક્રચીસ આગળ છે તો બંને લેગ પાછળ છે. રાઈટ લેગ રાઈટ ક્રચ, લેફ્ટ લેગ લેફ્ટ ક્રચ. ખબર પડી? ઓકે, કેવી રીતના વોક કરશે, ફર્સ્ટ રાઈટ ક્રચ મૂકશે તો એની જોડે શું મૂકવાનું, રાઈટ લેગ. અને લેફ્ટ લેગ મૂકશે તો એની જોડે શું મૂકવાનું, લેફ્ટ ક્રચ. ખબર પડી? આરસી અને આરએલ લખ્યું છે ને એ રાઈટ છે, લેફ્ટ છે, ક્રચ છે અને લેગ છે. ફિગરમાં જોતા રહેજો તો તમને ખબર પડશે, હું જે બોલસ નહીં. એટલે જે પગ મતલબ ગુજરાતીમાં કહું તો જે પગ જે મતલબ રાઈટ સાઈડનો પગ મૂકે ને તો રાઈટ સાઈડનું ક્રચ પછી મૂકવાનું, અને લેફ્ટ સાઈડનો લેગ મૂકે એના પછી લેફ્ટ સાઈડનું ક્રચ મૂકવાનું. એ રીતના વોક કરવાનું. ખબર પડી? જો ફિગર જુઓ તો તમને આઈડિયા આવશે. 2 પોઈન્ટમાં એવી રીતના એડવાન્સ ને સેમ ટાઈમ મૂકવાનું, વિથ ધ સેમ ટાઈમ. ઓકે, એને 2 પોઈન્ટ ગેટ કહેવાય. ખબર પડી? યસ ઓર નો? કે હજુ બી કન્ફ્યુઝન Yes. છે? એક વસ્તુ ખબર પડશે તો બીજી વસ્તુ ખબર પડશે, એટલા માટે. ઓકે, બીજું હું તમને છે ને 2 પોઈન્ટ, 3 પોઈન્ટ ને 4 પોઈન્ટ નો વિડીયો મોકલીશ યુટ્યુબ પરથી, તો તમને આઈડિયા આવશે કે ક્રચીસ જોડે 2 પોઈન્ટ ને 3 પોઈન્ટ કેવી રીતના ચલાય. તમને ઇઝીલી આવડી જશે પછી. ઓકે, નાવ છે 3 પોઈન્ટ. તો 3 પોઈન્ટ ગેટ કોણ યુઝ કરે, યુઝ વિથ ધ પાર્શિયલ બિયરિંગ, નો વેટ બિયરિંગ ઓન ધ અફેક્ટેડ સાઇડ. ઓકે, પાર્શિયલ બિયરિંગ વિયર કરતું હોય ક્લાયન્ટ, પ્લસ જે અફેક્ટેડ સાઇડ હશે એમાં તો નો વેઇટ બિયરિંગ. ઓકે, એ મતલબ એ એક્સ્ટ્રીમિટીમાં કોઈ બી વેઇટ એ ટેકલ ના કરી શકે એવા ક્લાયન્ટ હોય, એ ક્લાયન્ટ 3 પોઈન્ટ યુઝ કરે. ઓકે, બીજું, રિક્વાયર્ડ ધેટ ધ ક્લાયન્ટ હેવ અ સ્ટ્રેટ એન્ડ બેલેન્સ અને સ્ટ્રેટ માટે વધારે યુઝ કરે 3 પોઈન્ટ ગેટ. ઓકે, ઓકે, પ્રોસિજરમાં શું હશે, 3 પોઈન્ટ ગેટમાં શું હશે, બોથ ક્રચીસ એન્ડ ફૂટ affected extremity are advanced together. શું હશે, બોથ ક્રચીસ અને અફેક્ટેડ એક્સ્ટ્રીમિટી ત્રણેય વસ્તુ ટુગેધર જઈને આગળ મતલબ સ્ટેપ બાય સ્ટેપ વધે, એને શું કહેવાય, 3 પોઈન્ટ ગેટ. ઓકે, અને ફોલોડ બાય ધ ફૂટ ઓફ ધ અનઅફેક્ટેડ સાઇડ. ખબર પડી? પહેલા 3 વસ્તુ આગળ જશે પછી અનઅફેક્ટેડ સાઇડ આગળ જશે. 2 સ્ટેપ. ખબર પડી? આમાં 3 પોઈન્ટ જે મેં ફિગર મોકલી ને એમાં જોવો હવે. ઓકે, સેકન્ડ સ્ટેપ જુઓ. પહેલા રાઈટ ક્રચ, રાઈટ લેગ એન્ડ લેફ્ટ ક્રચ, ત્રણેય વસ્તુ આગળ ગયું, અને એના પછી શું, અનઅફેક્ટેડ સાઈડ એટલે લેફ્ટ લેગ એ આગળ જશે. ખબર પડી? એને શું કહેવાય, 3 પોઈન્ટ. 3 વસ્તુ આગળ જાય એવી વસ્તુ યાદ રાખવાની. ઓકે, તો તમને 3 પોઈન્ટ ઇઝીલી યાદ રહેશે. 3 વસ્તુ આગળ જશે પહેલા, પછી અનઅફેક્ટેડ લેગ મૂકવાનું. ગોટ ઇટ? ખબર પડી? યસ ઓર નો? Yes, ma'am. ખબર પડી? આ જે છે ને મેં ફિગર મોકલી ને એમાં જે સેકન્ડ ફિગર છે ને એ જોતા રહેજો તો તમને ઇઝીલી યાદ રહેશે કે 3 પોઈન્ટ કોને કહેવાય, 2 પોઈન્ટ કોને કહેવાય અને 4 પોઈન્ટ કોને કહેવાય. ખબર પડી? હવે આપણે જોઈએ 4 પોઈન્ટ. ઓકે, ના છે 4 પોઈન્ટ કોણ યુઝ કરે એમ, તો યુઝિસ નહીં પૂછાય, એને કેવી રીતના વોક કરવું ને એ પૂછાશે, એ વસ્તુ યાદ રાખજો. અને ફિગર ક્વેશ્ચન બી આવી શકે છે. યુઝિસ નહીં પૂછાય, પ્રોસિજર પૂછાશે કે હાઉ ટુ વોક વિથ ધ 2 પોઈન્ટ, 3 પોઈન્ટ એન્ડ 4 પોઈન્ટ. ઓકે, ઓકે, આપણે જોઈએ 4 પોઈન્ટ. તો એમાં શું છે કે યુઝ ઇફ ધ વેઇટ બિયરિંગ.
is allowed and one foot can be placed in the front to or the another. Okay, now છે પ્રોસિજર. તો પ્રોસિજર કેવી રીતના, રાઈટ ક્રચ ઇઝ એ એડવાન્સ. હું બોલું ને એમ ફિગર જોતા રહેજો. કઈ ફિગર જોવામાં, હવે બીજી ફિગર, સેકન્ડ ફિગર જોવા. ઓકે, શું કહે છે કે રાઈટ ક્રચ ઇઝ એડવાન્સ એન્ડ ધેન ધ લેફ્ટ ફૂટ એન્ડ લેફ્ટ ક્રચ ઇઝ એડવાન્સ ધેન ધ રાઈટ ફૂટ, લાઈક સેમ, લાઈક ઓપોઝિટ. 2 પોઈન્ટમાં કેવું હતું કે જોડે જોડે જાય, કે લેફ્ટ લેગ છે તો એની જોડે લેફ્ટ ક્રચ જશે, અને રાઈટ લેગ છે તો રાઈટ ક્રચ જશે, રાઈટ. આમાં સેમ ઓપોઝિટ, લેફ્ટ લેગ હશે તો રાઈટ ક્રચ હશે, અને રાઈટ લેગ હશે તો લેફ્ટ ક્રચ હશે. ખબર પડી? ઓપોઝિટ ટોટલી. ઓકે, 4 પોઈન્ટમાં. ઓકે, ગુડ. આ 3 વધારે પૂછાય છે. સ્વિંગ ટુ ગેટ અને સ્વિંગ થ્રુ ગેટ નથી પૂછાતા, પણ આપણે જોઈ લઈએ. એમાં શું છે કે સ્વિંગ ટુ ગેટમાં શું યુઝ થશે, વેન ધેર ઇઝ અ એડિકેટ મસલ્સ પાવર એન્ડ બેલેન્સ ઇન ટુ ધ આર્મ એન્ડ લેગ. થોડોક પાવર હશે આર્મ અને લેગમાં, ત્યારે સ્વિંગ ટુ ગેટ યુઝ થશે. ઓકે, પ્રોસિજર કેવી, લાઈક બોથ ક્રચીસ આર એડવાન્સ ટુગેધર. ઓકે, શું થશે, બંને ક્રચ એડવાન્સ ટુગેધર આગળ જશે. ટુગેધર ધેન ધ બોથ લેગ લિફ્ટ પ્લેસ ડાઉન એન્ડ spot behind the crutches and feed the crutches from the tripod. Okay, tripod position બનશે in short. Okay, સ્વિંગ થ્રુ ગેટ, એમાં શું થશે, વેન there is a adequate muscles power and balance in arm and leg, સેમ. ઓકે, પ્રોસિજરમાં શું થશે, બોથ crutches are advanced together, then both leg are lift through the beyond and crutches placed down against at the point into the front of the crutches. Okay, ઓકે, ક્રચીસમાં કોઈ ડાઉટ, યસ ઓર નો? ઓકે, આમાં લખ્યું છે જો, આસિસ્ટ ક્લાયન્ટ વિથ ધ ક્રચીસ ટુ સીટ એન્ડ સ્ટેન્ડ. ઓકે, સીટ કેવી રીતના કરવાનું અને સ્ટેન્ડ કેવી રીતના કરવાનું એ બી પૂછાઈ શકે છે. ઓકે, ઓકે, ફર્સ્ટ સીટ એન્ડ સ્ટેન્ડ તો કેવી રીતના કરવાનું, સ્ટેપ બાય સ્ટેપ છે, જોઈએ. પ્લેસ ધ અનઅફેક્ટેડ લેગ અગેન્સ્ટ ધ ફ્રન્ટ ઓફ ધ ચેર. ઓકે, જે અનઅફેક્ટેડ લેગ હોય ને એ પહેલા શું કરવાનું, ફ્રન્ટ ઓફ ધ ચેરની ફ્રન્ટ આગળ મૂકવાનું. પછી શું કરવાનું, મૂવ ધ ક્રચ અફેક્ટેડ સાઈડ, બંને જે ક્રચ છે ને એ અફેક્ટેડ સાઈડ મૂવ કરી દેવાના, બંને ટેકો લેવા માટે. ઓકે, એન્ડ ગ્રાસ્પ આર્મ ટુ ધ ચેર વિથ ધ હેન્ડ ઓન ધ અનઅફેક્ટેડ સાઈડ. ઓકે, જે અનઅફેક્ટેડ સાઈડનો હેન્ડ છે ને એનાથી પહેલા ચેર પકડવાની. ઓકે, ક્લાયન્ટને કહેવાનું આવી રીતના તમારે સ્ટેન્ડ અને સીટ કરવાનું. ઓકે, પછી શું કરવાનું, ત્રીજા સ્ટેપમાં ફ્લેક્સ ધ ની ઓફ ધ અનઅફેક્ટેડ સાઈડ. મોસ્ટલી છે ને અનઅફેક્ટેડ સાઈડ જ યુઝ કરવાનું, ઇન શોર્ટ યાદ રાખવાનું. ઓકે, કેમ કે ક્લાયન્ટ ફોલ ના થાય એટલા માટે. Okay, leg to lower self into the chair while the placing affected leg and straight out in the front. Okay, and reverse the step reverse करना चौथा step में, and move from sitting and standing position. Okay, okay, now છે ડી. આ વધારે પૂછાય છે, ટીક કરો, મોસ્ટ આઈએમપી. ઓકે, કે હાઉ ટુ ગોઈંગ અપ એન્ડ ગોઈંગ ડાઉન. ઓકે, ત્યાં લખી દો. શું લખો, ગુડ ગોઝ અપ બેડ ગોઝ ડાઉન, એવું લખી દો. ગુડ ગોઝ અપ બેડ ગોઝ ડાઉન. ઓકે, ધેટ મીન્સ શું, કે જ્યારે આપણે જ્યારે કાંઈના તમે લર્ન કરાવો કે તમે જ્યારે અપસ્ટેર તમે ચડો ત્યારે ગુડ ગોઝ અપ, જ્યારે જે ગુડ મતલબ જે ગુડ લેગ હોય એને પહેલા મૂકવાનું, અને પછી જે બેડ લેગ, જે અફેક્ટેડ લેગ હોય એ પછી મૂકવાનું. અને બેડ ગોઝ ડાઉન એમાં શું, કે જે અફેક્ટેડ લેગ હોય એ પહેલો મૂકવાનું, અને જે અનઅફેક્ટેડ લેગ હોય એ પછી મૂકવાનું. ખબર પડી, ગુડ ગોઝ અપ બેડ ગોઝ ડાઉનમાં. ઓકે, હવે આપણે જોઈએ અપસ્ટેર્સ. ઓકે, એમાં ગુડ ગોઝ અપ ફોલો થશે, તો એમાં શું કરવાનું, ક્લાયન્ટને કહેવાનું કે ક્લાયન્ટ મૂવ ધ unaffected leg first, then client move the affected leg and the crutches up. ખબર પડી ફર્સ્ટ ટાઈપમાં? ઓકે, હવે ડાઉન સ્ટેર કરવું હોય તો શું કરવાનું, બેડ ગોઝ ડાઉન. શું કહ્યું છે સમજો, ક્લાઇન્ટ મૂવ ક્રચીસ એન્ડ અફેક્ટેડ લેગ, બંને ડાઉન ફર્સ્ટ કરશે. ઓકે, ધેન ફોલોડ બાય ક્લાઇન્ટ અનઅફેક્ટેડ લેગ ડાઉન. ખબર પડી?
ગોઈંગ અપ અને ડાઉનમાં, યસ ઓર નો? Yes, ma'am. Yes, ma'am. ઓકે ઓકે, તો ધીસ ઇઝ ઓલ અબાઉટ ક્રચીસ. હવે આપણે કેન અને વોકર જોઈએ. ઓકે, એમાં બી થોડુંક મતલબ સિમિલર જ હશે, બટ તમને ખબર હશે કેન અને વોકર અલગ આવે, રાઈટ? તમને ટાઈપ્સ ના પૂછાઈ શકે કે કેનના કેટલા ટાઈપ્સ છે ને એવું, બટ નોર્મલ કે કેન ને વોકર એ કેટલા કેવું આવે એમ. ઓકે, ઓકે, નાવ છે ડિસ્ક્રિપ્શન ઓફ કેન એન્ડ વોકર. તો એમાં શું છે કે કેન એન્ડ વોકર મેડ ઓફ લાઇટ વેઇટ મટીરિયલ વિથ ધ રબર ટીપ ઓફ ધ બોટમ. જે તમે બોટમ એની જોઈ હશે, રાઈટ? રબર ટીપ હોય જે આમ સ્ટીક કરી જાય એમ. ઓકે, ફ્લોર જોડે. નાવ છે ઇન્ટરવેન્શન. ઇન્ટરવેન્શન આઈએમપી છે, જે મેં કહ્યું આગળ એવી રીતના. ઓકે ઓકે, આમાં શું છે ઇન્ટરવેન્શન? સેમ યાદ રાખજો કે સ્ટેન્ડ એટ અફેક્ટેડ સાઇડ ઓફ ધ ક્લાયન્ટ વેન એમ્બ્યુલેટિંગ એન્ડ યુઝ ઓફ ગેટ ઓર ધ ટ્રાન્સફર બેલ મે બી નેસેસરી. ઓકે, ઓલવેઝ યાદ રાખવું કે જે બી હોય, કેન હોય, વોકર હોય, ક્રચીઝ હોય, તમારે ક્લાયન્ટના અફેક્ટેડ સાઇડ બાજુમાં જ ઊભું રહેવાનું, સ્ટેન્ડ કરવાનું, કે ક્લાયન્ટ ઇફ ફોલ થાય તો તમે કેચ કરી શકો. ઓકે ઓકે, હેન્ડલ શુડ બી એટ ધ લેવલ ઓફ ધ ક્લાયન્ટ ગ્રેટિયર ટ્રોન્કિયલ. ટિક કરો. ઓકે, હવે તમને ગ્રેટિયર ટ્રોન્કિયલ તમને બતાવ તો તમને આઈડિયા આવે કે કેન કેટલે સુધીનું હોય. સેમ આમાં બી પેશન્ટ વાઇઝ અલગ અલગ હોય. એક પેશન્ટનું બીજા પેશન્ટમાં તમે યુઝ ના કરી શકો. ઓકે, એ બી યાદ રાખજો. એક્ઝેક્ટ જે પેલ્વિકની જે લાઈન હોય ને, એક્ઝેક્ટ એની થોડીક નીચે ત્યાં ગ્રેટર ટ્રોન્કિયલ હોય. ઓકે, એ હાઈટે પેશન્ટનું કેન હોવું જોઈએ. ઓકે, અને એની મતલબ પેશન્ટની હાઈટ વાઇઝ કેનની સાઇઝ અલગ અલગ હોય. ઓકે, એક એ વસ્તુ પૂછાય છે. બીજું શું? એલ્બો શુડ બી ફ્લેક્સ કેટલી ડિગ્રી? 50 ટુ 20 to 30 30. ડિગ્રી. પેલામાં કેટલો હતો? 20 ટુ 30 20 to ડિગ્રી. 30. યાદ. ઓકે, બીજું શું છે કે ઇન્સ્ટ્રક્ટ ધ ક્લાયન્ટ ટુ હોલ્ડ કેન 4 to 6 inches to the side of the foot. ઓકે, ફૂટની અને કેનની બંનેની જે વચ્ચે ગેપ હોય એ કેટલી હોવી જોઈએ? 4 to 6 inches. સાઈડની ગેપ. ઓકે, સાઈડની ગેપની વાત કરી છે, આગળની નહીં, સાઈડની, કે જે કેન યુઝ કરે એની અને ફૂટની, એ બંનેની વચ્ચે જગ્યા કેટલી હોવી જોઈએ? 4 to 6 inches. Okay, now instruct the client hold the can. આ વસ્તુ પૂછાય છે. કયા હાથમાં હોલ્ડ કરવાનો? અનઅફેક્ટેડ સાઇડ. એ વસ્તુ યાદ રાખવાની. ઓકે, એન્ડ weak hold the can into the hand on the unaffected side so that the client can and weak leg can work together with each step. Okay. Okay. Instruct the client move the can at the same time as the affected side. Okay. ખબર પડી? અફેક્ટેડ સાઈડ લેગ મૂવ કરે ને એ અને કેન એ બંને ટુગેધર મૂવ કરવાનું. ઓકે, આમાં કોઈ પોઈન્ટ ને કોઈ એવું નથી, એટલા માટે હાઉ ટુ વોક એ કહી દીધું ડાયરેક્ટલી. ઓકે ઓકે, ઇન્સ્ટ્રક્ટ ધ ક્લાયન્ટ ઇન્સ્પેક્ટ ધ રબર ટીપ રેગ્યુલરલી ટુ વોન પ્લેસ. ઓકે, ખબર પડી આટલી વસ્તુ? ઓકે, હેમિકેન અને ક્વોડ્રિકેન એ જે મેં જે તમને મોકલ્યા ને કેન્સના ટાઈપ, એમાં છે હેમિકેન એન્ડ ક્વોડ્રિકેન. ઓકે, બટ યા ટાઈપ્સ નહીં પૂછાય. ઓકે, તો તમારે યાદ રાખવાની કોઈ જરૂર નહીં. ઓકે, હેમિકેન એન્ડ ક્વોડ્રિકેન આર યુઝ ફોર ધ ક્લાયન્ટ who have used only one upper extremities and hemican provide more securely than quadrican. ઓકે, જે મેં તમને ફિગર મોકલી ને એમાં જ છે, હું તમને બતાવું.
વધારે સપોર્ટ આપે ઇન શોર્ટ, પેલું જે સિંગલ કેન હોય ને એના કરતા. ઓકે, હેમી કેન પ્રોવાઈડ મોર સિક્યોરલી દેન ધ કોટસી કેન. હાવેવર બોથ ટાઈપ પ્રોવાઈડ મોર સિક્યોરલી દેન ધ સિંગલ ટ્રીપ કેન. ઓકે, બંને સિક્યોરલી છે ધેન ધ સિમ્પલ ટ્રીપ કેન. ઓકે, પોઝિશન કેન એટ ધ ક્લાયન્ટ અનઅફેક્ટેડ સાઇડ, જે મેં કહ્યું એમ કે મતલબ અનઅફેક્ટેડ સાઇડ મતલબ હોલ્ડ કરવાનું, પ્લસ with the straight and non-angle side and edges of the body. Okay, position the can 6 inches from the affected side, client with the hand grip level and greater trachea. Okay, so this is all about can. હવે આપણે જોઈએ walker. Okay, now walker stand adjust to client on the affect side. Okay, instruct the client pull all 4 point walker flat on the floor before putting weight on the hand and piece. Instruct the client move walker forward, followed by affected or weaker foot than the unaffected. આમાં આપી દીધું છે કે કેવી રીતના વોક કરવાનું. પહેલા વોકર મૂકવાનું આગળ ફોરવર્ડ, ધેન શું કરવાનું, અફેક્ટેડ લેગ મૂકવાનું, પછી શું, અનઅફેક્ટેડ લેગ મૂકવાનું. એવી રીતના 3 સ્ટેપથી વોક કરવાનું. ખબર પડી? ખબર પડી? યસ ઓર નો બોલી એમાં Yes, ma'am. વોકર. Yes, હું તમને મોકલું. આમાં બી બધા બહુ ટાઈપ આવે વોકરના. ઓકે, ડિપેન્ડ કરે કે ક્લાયન્ટને કેવું વોકર જોઈએ છે. ઓકે, તો શું, પહેલા વોકર ફોરવર્ડ કરવાનું, ધેન અફેક્ટેડ લેગ એન્ડ ધેન અનઅફેક્ટેડ લેગ. ઓકે, સેફટી ઇઝ અ પ્રાયોરિટી. ઓલવેઝ યાદ રાખવાનું, કોઈ બી આસિસ્ટિવ ડિવાઇસ ક્લાયન્ટ યુઝ કરે, safety is a priority of the concern when the client uses assistive device such as a cane, walker, crutches. Be sure that the client demonstrate correct use of device. Okay, ખબર પડી આટલે સુધી? યસ ઓર નો? Yes, sir. Yes, ma'am. ઓકે, નાવ છે ફ્રેક્ચર ઓફ હિપ ફ્રેક્ચર. ઓકે, એમાં ટાઈપ છે ઇન્ટ્રાકેપ્સ્યુલર એન્ડ એક્સ્ટ્રાકેપ્સ્યુલર. ઓકે, ઇન્ટ્રાકેપ્સ્યુલર ફ્રેક્ચર હશે તો શું હશે, ફિમોરલ હેડ ઇઝ અ બ્રોકન વિથિન ધ જોઈન્ટ ઓફ ધ કેપ્સ્યુલ. જે ફિમોરલ હેડ હશે ત્યાંથી આખું જ મતલબ જોઈન્ટ બ્રેક થઈ ગયું હશે કેપ્સ્યુલમાંથી. ઓકે, એમાં શું છે, ફિમોરલ હેડ એન્ડ નેક રિસીવર ડિક્રીઝ સપ્લાય એન્ડ હીલ સ્લોલી. સ્કિન ટ્રેક્શન યુઝ કરવાનું. ઓકે, અપ્લાય પ્રી ઓપરેટિવલી ટુ રિડ્યુસ ફ્રેક્ચર એન્ડ ડિક્રીઝ મસલ સ્પાઝમ. મેં કહ્યું હતું એમ કે ટ્રેક્શન ક્યારે યુઝ થાય, પ્રી ઓપરેટિવલી યુઝ થાય, રાઈટ. ટ્રીટમેન્ટ ઇન્ક્લુડ હિપ રિપ્લેસમેન્ટ. ઓકે, એક જ ટ્રીટમેન્ટ છે, હિપ રિપ્લેસમેન્ટ ઓર ઓપન રિડક્શન ઇન્ટરનલ ફ્લિક્સેશન. ઓકે, ORIF. આ બે જ વસ્તુ છે એની ટ્રીટમેન્ટ. ઓકે, ટુ પ્રિવેન્ટ હિપ ડિસલોકેશન પોસ્ટ ઓપરેટિવલી, અવોઇડ હિપ ફ્લેક્શન બિયોન્ડ ધ 90 ડિગ્રી, અવોઇડ ધ ક્રોસિંગ લેગ એન્ડ પોઇન્ટ ટો ઇનવર્ડ એન્ડ ચેક ધ સર્જન્સ પ્રિસ્ક્રિપ્શન રિગાર્ડિંગ ધ પ્રોસિજર. ઓકે, નાવ છે એક્સ્ટ્રા કેપ્સ્યુલર. તો એક્સ્ટ્રા કેપ્સ્યુલરમાં શું છે કે ફ્રેક્ચર કેન અકર એટ ધ ગ્રેટર ટ્રોન્ક્લિયર ઓર કેન બી ઇન્ટર ટ્રોન્ક્લિયર ફ્રેક્ચર. Pre-operatively treatment include balance suspension and skin traction same. Okay, relieve spasm and reduce pain. Surgical માં same શું છે, include ORIF with the nail plate and intramedullary fixation. Okay, now છે post operative intervention. તો post operative intervention શું છે, monitor sign for delirium. Okay, institute safety measures, maintain leg and hip in proper alignment and prevent internal and external rotation. Avoid extreme hip flexion. Okay, hip flex એટલું બધું નથી કરવાનું. પોસ્ટ ઓપરેટિવમાં યાદ રાખજો, ક્લાયન્ટને બી કહેવાનું.
Follow PSCP prescription regarding turning and repositioning. Usually, turning affected side is allowed. Protective device may be prescribed. Elevated head of the bed 30 to 45 degree for the meal only. And assist the client ambulate as a prescribed by the PHCP. Okay. Avoid weight bearing on affected side. Leg as a prescribed. Instruct the client use of walker. Avoid weight bearing. Weight bearing often restricted after a ORIF and maybe not restricted after a total hip like arthroplasty. THA always refer to PSCP prescription. Keep operative leg extended, supported and elevated when getting the client out of the bed. Avoid hip flexion greater than the 90 degree and avoid low chair when out of the bed. Monitor of the wound infection and hemorrhage. Administer antibiotic if prescribed within a specific time and frame. Neurovascular assessment of the affected extremity. Check. Always યાદ રાખવાનું check color, pulse, capillary refill and movement and sensation. Okay. કોઈ બી સર્જરી કરી હોય મસ્ક્યુલોસ્કેલેટલ રિલેટેડ ઓકે એ વસ્તુ યાદ રાખવાની. મેન્ટેન ડ્રેન કમ્પ્રેશન ઓફ ધ ડ્રેન ઇફ પ્રિસ્ક્રાઇબ ફેસિલિટેડ વુડ ડ્રેનેજ. મોનિટર રેકોર્ડ ડ્રેનેજ અમાઉન્ટ વિચ decrease consistency if the prescribed. Carry out post-operative blood salvage to collect, filter and refuse the salvage blood into the client. યુઝ એન્ટી એમ્બોલિઝમ શોકિંગ ઓકે કેમ કે ડીવીટી થવાના ચાન્સીસ વધી જશે. સિક્વન્શિયલ કમ્પ્રેશન શોકિંગ એ બી યુઝ કરાય. એન્કરેજ ક્લાયન્ટ ટુ ફ્લેક્સ એન્ડ એક્સટેન્શન ફિટ રિડ્યુસ ટુ રિસ્ક ફોર ધ ડીવીટી. ઓકે. Instruct the client avoid crossing leg and activity. Required bending over. Physical therapy will be instituted post-operatively with the progressive ambulation as prescribed by PHCP. Okay. Now છે total knee replacement. Total knee replacement માં શું થશે કે total knee replacement implantation of the device of the substitute of the femoral condyle and tibial joint surface. ઓકે આખું જ ની જે હશે એ રિપ્લેસ કરી દેશે. ઓકે પોસ્ટ ઓપરેટિવમાં શું હશે સર્જિકલ ઇન્સિઝન ડ્રેનેજ ઇન્ફેક્શન એ મોનિટર કરવાનું. ઇફ પ્રિસ્ક્રાઇબ કન્ટિન્યુઅસ પેસિવ motion exercise started as soon as after a client admitted post-operatively. Okay. Administer analgesic before CPM, decrease pain. Okay. And prepare the client out of the bed activity prescribed to client. Avoid leg dangling. Okay. Leg dangling નહીં કરવાનું. જે લબડાઈ રાખે ને એ નહીં કરવાનું. Okay. client ને કહેવાનું એ avoid કરે. Weight bearing with the assistive device. Okay, assistive device provide karana prescribe as a tolerated. Post operatively blood salvage may be prescribed to filter and reinfuse the salvage blood into the client. And tranexamic acid if often during procedure. It has been slow to reduce blood loss and result to fewer post-operative blood transfusion occur. Okay. And administer antibiotic if prescribed within a time frame. Okay. કેમ કે ઇન્ફેક્શન થવાના ચાન્સીસ વધી જશે. ઓકે. Now છે joint dislocation and subluxation. ઓકે. જોઈન્ટ ડિસલોકેશનમાં શું કે કોઈ બી જોઈન્ટ ડિસલોકેટ થઈ જશે. ધેટ્સ ઇટ. ઓકે. કોઈ ઇન્જરીના લીધે ઓફ ધ લિગામેન્ટ સરાઉન્ડિંગ ધ જોઈન્ટ એન્ડ લીડ ટુ ડિસ્પ્લેસમેન્ટ એન્ડ સેપરેટ of the articular surface of the joint. Okay. Subluxation એટલે શું કે incomplete displacement. Okay. જે joint હશે એ incomplete હશે, displacement થયું હશે. Okay. Totally નહીં થયું હોય એમ, partially થયું હશે. Joint surface when the forces disrupt and soft tissue surrounded of the joint. Okay. Assessmentમાં શું જોવા મળશે? Asymmetrically contour affected body part. Pain જોવા મળશે, tenderness, dysfunction, swelling. કોમ્પ્લિકેશનમાં શું? ન્યુરોવાસ્ક્યુલર કોમ્પ્રોમાઇઝ જોવા મળશે, એવાસ્ક્યુલર નેક્રોસિસ, ઓપન જોઈન્ટ ઇન્જરી. એક્સરે ટેકન ટુ ડિટરમાઇન જોઈન્ટ સ્ટીફનિંગ. ઓકે. એક્સરે થી ડાયગ્નોસ કન્ફર્મ થશે. નાવ છે ઇન્ટરવેન્શન. તો ઇન્ટરવેન્શનમાં શું યાદ રાખવાનું? ફોકસ ટ્રીટમેન્ટ ઇન્ક્લુડ પેઇન રિલીફ,
relief and joint support, joint protection. Immediate treatment is done to reduce dislocation and religion dislocated joint. Open close reduction is done, followed by with the postprodal joint immobilize is device. IV consigned sedation, local and general anesthesia, કેમ કે પેઇન વધારે થતો હશે એટલા માટે. Used to joint manipulation and initial activity restriction followed by gentle range of motion activity, gradual return of the activity, normal level of the surrounding affected joint, and joint is a prone recurrent dislocation may be required, extend activity restriction. Okay, ખબર પડી આટલે સુધી? યસ ઓર નો? હર્નિએશન Yes. ઓફ ડિસ્ક આપણે કાલે જોઈશું, અહીંયાથી વાંધો નહીં. ઓકે, Okay. આઈ થિંક આપણો ચેપ્ટર કાલે પૂરો થઈ જશે મે બી. મેડમ, યસ, આની અંદર એવા ટોપિકના અંદર MCQ આવો કે કેટલા ડિગ્રી એલિવેટેડ કરવાનું ને એ બધું. ત્યારે કે આમાં 90 ડિગ્રી ને બધું લખ્યું છે તો હેડ એલિવેટેડ કરવાનું, લેગ એલિવેટ કરવાનું. સ્પેસિફિક નહીં આવે, એક જ ડિઝીઝ કન્ડિશનમાં પૂછાય છે. એક જ મિનિટ કહું તમને. એમ્પ્યુટેશન. એમ બધું. ઓકે, બીજા બધા નહીં પૂછાય ખાસ. ન્યુરોવાસ્ક્યુલર વધારે પૂછાશે, ન્યુરોવાસ્ક્યુલર કોમ્પ્રોમાઇઝ થશે એટલા માટે ઓલવેઝ ચેક કરતું રહેવાનું. બીજું બધું જે મેં ટીક કરાવે એ યાદ રાખજો, એ વધારે પૂછાશે. ઓકે, અને આગળના ક્વેશ્ચન કરો છો કે નહીં કરતા તમે લોકો? આઈ નો મારું હમણાંનું સ્કેડ્યુલ નહીં થતું મેચ, એટલા માટે હું ક્લાસીસ સ્કીપ કરું છું. બટ થશે એટલા દિવસ તો લઈશ. લાઈક આપણે આજે લીધા, કાલે બી લઈશ, પરમ દિવસ બી લઈશ, ફ્રાઈડે સુધી લઈશ. સેટરડે સન્ડેનું નક્કી નથી. ઓકે, ફ્રાઈડે સુધી આપણે ઓલમોસ્ટ આપણું MSN બધું કવર કરી દઈશું, જેનાથી તમને લોકોને વાંચવાનો ટાઈમ મળે. ચિલ્કા અને પ્રિયંકા, સોરી, સિલ્વી અને પ્રિયંકાની વાત કરો છો, રાઈટ? આઈનું તમારું MSN બાકી છે, બીજા બધાનું પણ આપણે થઈ જશે કવર, ચિંતા ના કરશો. ઓકે, ઓકે. પણ ક્વેશ્ચન વાંચતા રહેજો, ધેટ્સ ઇટ, બીજું કંઈ નહીં કહું. ઓકે, અને અક્ષરા મેડમની બેચમાં તમે રાજલ ને એ લોકો તમે જોઈન કરો છો, રાઈટ? રાજલ, રીતિ, યસ મેમ. કેટલે સુધી પહોંચ્યું ત્યાં એમાં તમારે? લીગલ એન્ડ એથિકલ ઇશ્યુઝ પતવા આવે છે, મતલબ ઓકે, તો એમાં જ એક પ્રોફેશનલ નર્સિંગમાં જ આવશે પ્રાયોરિટી. ઓકે, તમને ચલાઈ ગયું પ્રાયોરિટી? એ કાલથી ચેપ્ટર જ આવું થશે મેડમ. ડેલિગેશન આવશે. ઓકે, પ્રાયોરિટી ડેલિગેશન મોસ્ટ ટાઈમ છે. ઓકે, 100% માંથી કેટલા 30 કે 40% ક્વેશ્ચન પ્રાયોરિટી ના આવશે, યાદ રાખજો, બધાનું કહું છું. ઓકે, અને હું તમને સોલ્વ કરતા શીખવાડીશ કે કેવી રીતના સોલ્વ કરવા. આઈ નો કે તમને તરત નહીં આવડે છે. ક્યારે આવડશે કે તમારું MSN તમારું પાક્કું હશે ને તો જ તમને પ્રાયોરિટીના ક્વેશ્ચન આવડશે, નહીં તો નહીં આવડે. એ વસ્તુ યાદ રાખજો, કેમ કે એ બધું ડિપેન્ડ કરે કન્ડિશન ઉપર, કે તમને કન્ડિશનમાંથી સિમ્ટમ્સ પરથી ખબર પડી જવી જોઈએ કે નિયર ટુ દેટ કયા પેશન્ટને મારે પ્રાયોરિટી આપવી જોઈએ. ઓકે, એ વસ્તુ તમને ક્યારે ખબર પડશે કે જ્યારે તમે MSN તમારું પાક્કું હશે બાય હાર્ટ, ત્યારે. ઓકે, આવશે તમને એવી બી તમારું સ્કોરિંગ આવશે એમાં બી. ઓકે, બટ હું તમને શીખવાડીશ પ્રાયોરિટીના ક્વેશ્ચન કેવી રીતના કરવા, કેવી રીતના એલિમિનેટ કરવું એમાં બી. ઓકે, આપણે એનું લેક્ચર લઈશું, બટ અત્યારે નહીં, અત્યારે થિયરી ચલાવીશું. લાસ્ટમાં હું તમને શીખવાડીશ ક્વેશ્ચન. ઓકે ઓકે. ઓકે, ચલો, બાય. બાય મેમ, થેન્ક યુ. બાય મેમ.